નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 9 સેમેસ્ટર બીજુંનું જે પાઠ છે આપણું ઘર પૃથ્વી એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. બધાને જય શ્રી ગણેશ. હું કોડિકિયા પ્રવીણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈએ આપણું ઘર પૃથ્વી એ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના અભ્યાસ અને તેનો સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે એમાં, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એનો પહેલો પ્રશ્ન છે, હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. તો વિદ્યાર્થી મિત્રોમાં A, B, C, D એમાંથી ઉત્તર આવે છે B એટલે કે બુધ. બીજો પ્રશ્ન, ચિરો અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે C એટલે કે વિષુવવૃત્ત એ નામે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન છે, 23.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો તેનો જવાબ છે B એટલે કે સમશીતોષ્ણ કટિબંધ. ચોથો પ્રશ્ન, હું મારી ધરી પર 23.5નો ખૂણો બનાવું છું. તો તેનો C એટલે કે પૃથ્વી એનો જવાબ આવશે. પાંચમો, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો તેનો જવાબ B એટલે કે 2 વાર. પ્રશ્ન નંબર 6, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો એ A એટલે કે ચંદ્રના અંતરાયથી. ત્યાર પછી એક અભ્યાસમાં બીજો પ્રશ્ન છે કે મને ઓળખી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન એમાં, મને ભીમકાય ગ્રહ પણ કહે છે. તો એનો જવાબ છે ગુરુ. બીજું, મને ઓળંગતા તારીખ બદલવી પડે. તો તેનો ઉત્તર છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્રીજું, હું 90 અંશ દક્ષિણ અક્ષાંશ છું. તો તેનો જવાબ છે દક્ષિણ ધ્રુવ. ચોથો પ્રશ્ન, હું પૃથ્વીની આસપાસ ફરું છું. તો તેનો જવાબ છે ચંદ્ર. અને પાંચમું છે, હું ન હો તો જીવસૃષ્ટિ નાશ પામે. તો આપણે સૌ જાણીએ છીએ એનો ઉત્તર છે સૂર્ય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન છે, ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. તો તે ખોટું છે. બીજું, બેગ્યુન લીલા રંગનો ગ્રહ છે. તો ઉત્તર છે ખરું. ત્રીજું, પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. તો તેનો જવાબ છે ખરું. ચોથું છે, 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. તો તેનો ઉત્તર છે ખોટું. પાંચમું, વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. તો તેનો ઉત્તર છે ખોટું. છઠ્ઠું છે, 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. તો તે ખરું છે. ત્યાર પછી છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન, પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો તેનો આન્સર છે પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ એટલે કે રોટેશન અને પરિક્રમણ. બીજો પ્રશ્ન છે, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો આપણે જાણીએ છીએ કે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો તેનો ઉત્તર છે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. ચોથો પ્રશ્ન, 180 અંશ રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય છે? તો તેનો ઉત્તર છે 180 અંશ રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા તરીકે ઓળખાય છે. ત્યારબાદ પાંચમો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. એનો પહેલો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો તેનો ઉત્તર છે, જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત. પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તેના પર કાયમ માટે રાત રહે. બીજો પ્રશ્ન છે, અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું? તો તેનો ઉત્તર છે, અક્ષાંશવૃત્ત વિશે જાણીએ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ જે અક્ષાંશવૃત્ત તરીકે ઓળખાય છે. રેખાંશવૃત્ત જોઈએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશવૃત્ત કહેવાય છે.
ત્રીજો પ્રશ્ન છે, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે, આ વિધાન સમજાવવાનું છે. અથવા લીપ વર્ષ કોને કહેવામાં આવે છે? આ બે પ્રશ્નો છે, તો તેનો જવાબ છે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું ગણવામાં આવે છે. બાકી રહેલ 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક દર 4 વર્ષે 29 દિવસ હોય છે, તે વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તેનો ઉત્તર છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે. પાંચમો પ્રશ્ન, ઉત્તરાયણ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. એ પછીનો છે ટૂંક નોંધ લખો. એમાં પહેલો પ્રશ્ન છે ચંદ્રગ્રહણ. તો આના વિશે આપણે લખીએ, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. અને ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે. એ પછીનો બીજો પ્રશ્ન છે સૂર્યમંડળ અથવા સૌર પરિવાર. આના વિશે જોઈએ તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહને વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે. ત્રીજી ટૂંક નોંધ છે કટિબંધો. તો તેનો ઉત્તર છે પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું કટિબંધ છે ઉષ્ણ કટિબંધ. 23.5 અંશ ઉત્તર અક્ષાંશથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણ કટિબંધ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. એ બીજું છે સમશીતોષ્ણ કટિબંધ, એટલે કે બંને ગોળાર્ધમાં 23.5 અંશ અક્ષાંશથી 66.59 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. અને શીત કટિબંધ જોઈએ તો બંને ગોળાર્ધમાં 66.5 અંશ અક્ષાંશથી 90 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવ તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ત્યારબાદ ચોથી ટૂંકની છે સંપાત. તો એના વિશે જોઈએ આપણે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે.
જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માસથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ, 8 અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે, જે વિષુવ દિનના નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સેમેસ્ટર બીજાની અંદર આવતો 9મો પાઠ 6ઠાનો આપણું ઘર પૃથ્વી એ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી. માનું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બધાને ફરીવાર જય શ્રી ગણેશ. અસ્તુ.